સરસ મજાનું ઢાંકી ગામના આંગણે આયોજન કર્યું છે। જોકે બહુ સમયથી સરપંચ સાહેબને બધા મહેનત કરતા હતા, પણ એવો સંજોગ બનતો નહોતો આવવાનો, પણ કંઈક બાપાની કૃપા થઈ અને આજ મેળ આવી ગયો। સાંઈ બાબા, હનુમાનજી મહારાજ અને ગજાનંદ ગણપતિ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સરસ મજાનું આયોજન કર્યું છે। પણ હું તો ગમે ત્યાં જાઉં ને ત્યાં એમ કહું છું કે આવડું બધું આયોજન કરવા છતાંય જો માણસમાં પરિવર્તન ન આવે તો આ કરવાની જરૂર શું? કંઈક આપણે આવા ધર્મ કાર્ય કરતા હોય તો કંઈક માણસના જીવનમાં કંઈક પરિવર્તન તો આવવું જોઈએ ને। એટલે તમારામાં પરિવર્તન નથી આવ્યું એવું નથી કહેતો, કાંઈ અવળો અર્થ ન કરતા। કહેવાનો મારો મિનિંગ કે કંઈક બગાડ હોય અને આવું ધર્મ કાર્ય કર્યા પછી કંઈક આપણામાં સુધારો થવો જોઈએ। આ તમે ચારે બાજુ જુઓ તો અત્યારે ભક્તિ ફાટી નથી નીકળી। કથાયો ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી નીકળ્યો છે। હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? લાખો રૂપિયા માણા દાનમાં આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી, પણ અટકતો કાં નથી? પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં નકર રામકથા હું કામ સાંભળવી પડે? વાત તો એકની એક જ હોય ને। દશરથ રાજા ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને ત્યાં હનુમાનજી ગયા ને લઈ આવ્યા ને માર્યો રાવણ ને। વાત તો આવડી આજ તક, બીજું કઈ નવું તો કઈ હોતું જ નથી। પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈની તકલીફ જો ન મટે, હાઉ વહુની તકલીફ ન મટે, ભાઈ ભાઈની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો કે ન નાખો કાંઈ ફરક નથી પડતો। રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, હરી ભજવું હક બોલવું દોનો બાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન। હમણાં કંઈક કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કંઈક કીધું કે શું ઓલું ભજન ગાયું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે। તે ભજન કરવાની ના કોણ પાડે છે? કરવા માંડી જવાનું જો ભૂખ ન ભાંગતી હોય તો। બધા ગાય છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, ભૂખ, પણ આમાં તાળું માર્યું છે, લાગી જાવ કે નહીં? વાતું કર્યા કાંઈ નથી મેળ પડે એવું। રામ ભજન કરવાની જરૂર છે। જો કે પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વસ્તુ નથી। ભજન છે ને, ભજન ગાવું કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે। ભજન એમ નામ જીરવાય એવું નથી। હારા 2 ભજન આવડતા હોય તો આપણે એમ કહે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો ફાઇટ મોઢામાંથી મરી તો તું જવાનો છો, પણ આ નથી જીરવાતું। બોલા જેવી વસ્તુ જ નથી। જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, આ એ વસ્તુ નથી। આ અનુભવવાની વાત છે। મહાપુરુષોએ તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે, પણ આપણને હવે મગજમાં બુઝારું ઢાંક્યું સાંટોય નથી પડતો, કોને કેવું? અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને હજી નક્કી નથી થતું? એક લખી લેજો, દરબારમાં કલાકાર બહુ ઓછા છે, તેમ નામ સાંભળો, આપણે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે, પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમારા સમરસસિંહ સોઢા છે કચ્છના, એક એનું નામ લિસ્ટમાં આવે। જોકે છે નાના નાના દરબારો ઘણા ગાય છે, પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી। આ હું તો અહીં પોગ્યો છું, કંઈક માથા મારીને પોગ્યો છું, અહીં મને કોઈ આંગળી ઝાલી નથી લાવ્યું। આપણે અહીં આવ્યા છીએ, અમને ખબર છે કેમ પોગ્યા છીએ, અને કોઈ ભાઈડો કે નહીં કે આ દરબારને આપણે અહીંયા આંગળી અહીં પકડીને અહીં લઈ આવ્યા છીએ। આ સાધુ કે 100%, અને સાધુની જ બાપુ કૃપા છે। સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ। સાધુડા છે ને, સાધુ છે એ તો બાપુ મોટી વાત છે। નકર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ મારી ઓળખાણ આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું। ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય, એને કોઈ પાણી ભાઈ। તમે હેઠે બેઠા છો ને અમને સડાવ્યા છે, શેડો જ્યો હોય દેખાય છે તમને? કઈ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ એક રાજી આપણું જોયા વગરનું બાકી નથી। ખટારો ઢળ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા, બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું।
ગમે એને ધોકાવા વાળી જ કરી હતી. અને નકરા માર્યા એવું ને એવું આપણે ધરીને મારે ખાતો છે. આ નકરા માર્યા છે એવી વાત નથી, આપણે તો સત્ય કહેવાનું છે. કારણ કે આ વ્યાસપીઠ છે. આજે એમને બેહવા મળ્યું છે ને. હમણાં અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા. કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે. અમારે બહુ ભીહ મારીને તો ન કહેવાય, પણ ખરેખર આ વ્યાસપીઠ છે. અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસાની પથારી પડી હતી અને જોડા હોતા જેટલાય ચડી ગયા પૈસા નાખો. મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન અવાય. મને કે સ્ટેજ અમારો હે તમારો, શું કહેવું? હવે અમારી પાસે એમને સમજવું છે, શું સમજે અમારી પાસે? તમારો સ્ટેજ એ તમારો છે ને પૈસા તમારા છે ને જોડાય તમારા છે, પણ અમારી માથે ન મૂકતા ખૂંદો. કોઈને પાછું જ નથી વળવું ભલામણા, કોને કહેવું આમાં? પણ ભજનની બાપુ એક આ દુનિયા છે ને, ભજન છે, દુનિયા કરાવે છે, કરે છે, એમાં મારી કોઈ ના નથી. પણ ભજનમાં બાપુ સમજવાની જરૂર છે, ભજનમાં ઉતરવાની જરૂર છે. ભજન વિચાર માગે છે. ભજન વિચાર્યા વગરની બાપુ ભજનની ખબર જ ન પડે ભજન શું કહેવા માગે છે. હમણાં અમારે હસુભાઈ સાખી કીધી ને, જો કે સાખી સાચી કીધી ને એટલે કહું છું, ખોટી કહું તો કલાકારને ખોટું લાગે. એમને કીધું ને ગણપતિની એક સાખી કહી હતી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર તમે જોજો ઝાઝો ભાગ તમારે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો. એ બધા ગાતા હોય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. શું થાય? ડીંગો ડીંગ કલાકારે હાંકે છે ને પબ્લિકે માથા હલાવે છે. ભારે મજા આવી, ભારે મજા આવી. એમ નથી, આ વિચાર માગે છે. અને આ વિચાર જો થઈ જાય ને સાચો તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ નો થાત. રામ, આ શબ્દ વાગજો નથી, ઈ ડખા છે. ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે બધાની મોર સમરીએ વાણી, એવું કંઈક કહેતી હોય છે. વિચાર માગે છે, વિચાર કરવાની જરૂર છે, ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે. મેં કીધું એમ હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે. કોકના પૈસા અમે કટવી દેતા તેના બદલે અત્યારે અમારા બૂસ માર્યા લો, શું કરવું? હવે અમે એ નથી કરીએ કે એવું ને કોકના પૈસા કટવી દેતા હતા ને અમારા બૂસ મારે. આ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે. એના ધોકા ધરવાની જરૂર નથી. બાકી બુદ્ધિના ગાળિયા છે. અત્યારે ભણતર વધ્યું છે 100%, પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માતા પિતા દુખી છે. હું તો ગમે ત્યાં ભલામણ કરું ને, ભજનમાં જાઓ, પ્રોગ્રામમાં જાઓ, મારી ભલામણ એક જ હોય, માને બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દેવ ઉગે તો તમારો ગુલામ થઈ જાવ. રામ, માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં. એક કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો અને માત પિતાની સેવા કરો. કાંઈ કરવું ન પડે. આ માંડવા ન નાખો તો હાલે, મંદિર ન બનાવો તો હાલે, કથાયું ન કરો તોય હાલે. જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ મા બાપને દુખી કરીને કોઈ પણ કાર્ય કરો અને જિંદગીમાં જો ક્યાંય ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ. ભાઈ, મેં મારા જીવનમાં, મેં હમણાં કીધું એમ, મેં કોઈ દી સારું કામ કર્યું જ નથી. મેં કોઈ મંદિરે નથી ગયો, સાધુને સીતારામ નથી કર્યા, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. મારી બજારે કોઈ માગણ ન આવે. પણ મેં કામ જ એક સારું કર્યું કે મા બાપની સેવા મેં ભાવે કપાવે કરીને એમાં આપણો મેળ પડી ગયો. બાકી આપણે ક્યાંય સારું કામ કર્યું નથી. એટલા માટે મારા જાત અનુભવ છે, એટલે હું પાવરથી કહું છું કે તમે મા બાપની સેવા કરજો જો સુખી થવું હોય તો. આ બહેનોને ખાસ કહું કે તમારા હાહરિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. લખવું હોય તો લખી લેજો. તમને જન્મ આપવા વાળા મા બાપે કન્યાનું દાન કરી દીધું, તમને કોઈ દી જિંદગીમાં ન રાખે. હારી પેઢી જોતી હોય, હારા દીકરા જોતા હોય, હારો ધંધો જોતો હોય ને તો મા બાપની સેવા કરજો. બાકી વાતમાં કાંઈ છે નહીં. અને માં ધારે નહીં કરી શકે. એક લખી લેજો, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, અહીંયા દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. કયો તો હવાર સુધી દાખલા આપું. એ ભગવાન હારા દીકરા દે, એ ભગવાન હારા દીકરા દે. શું અહીંયા દુકાન છે તમને ગયા એમ આપી દે? એમ નથી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. વાણંદ પાસે જઈને વાળ કપાવે દીકરીઓ. ખોટું લાગે તો માફ કરજો. આપણે કાંઈ એવું છે નહીં કે આના ઉપર આપણા રોટલા હાલે છે, એવું કાંઈ છે નહીં. હું તો સત્ય જ કહેવાનું. વાણંદ પાસે જઈ અને આપણી માયુએ વાળ કપાવ્યા હતા. આપણે આપણી માયુનો એક ઇતિહાસ જોવો કે આપણી માયુ આ ક્યાંય જઈ કોઈની પાસે વાળ કપાવ્યા?
5,000 ની હાડીઓ હોય ને ઉઘાડા માથે રખડતી હોય, ખુલકરોના પૂછડા જેવા ચટિયા હોય ભાઈ, આમથી આમ ને આમથી. અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલામણા. હે છત્રપતિ શિવાજી રાણાની વાતો કોની પાસે જઈને કરી? માં તો માં છે મારા રામ, ફેશનની માપ હોય. દુનિયામાં બાપુ શેડો લાવી દીધો, શેડો સંસ્કાર ખતમ કરી નાખ્યા. હું તો એમ કહું, તમે વિચાર કરો કે જ્યાં ધર્મ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ, એક પુરુષ ત્યાં મોળો પડી ગયો ને ત્યાં બધે દીકરીઓ લગામ હાથમાં લીધી, તમે બેહી જાઓ બાપુ. દીકરીઓએ કીધું જણને બેહી જાઓ, અમે આ સંભાળી લઈશું. સગાળસા તમે વિચાર કરજો, દીકરો કપાવ્યા પછી સગાળસાને કીધું કે આ વાંચિયા થઈ ગયા, હવે હું ખાવું નહીં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે બેહી જાઓ, એ હવે હું સંભાળી લઈશ. દીકરીઓ ધારે કરી શકે, પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા. લ્યો શું કરવું? એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. લ્યો એમ જ કરે છે, ક્યાં જવું? એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. ભણતરથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક તો કોઈ દી ન થાય. એવા બુદ્ધિના ગાળિયા થયા છે, એવા ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલને ખીલી ખોડતો હતો, ઊંધી માથું રાખેલું દિવાલ, કોઈને અણી કોઈ અછોડિયું મારતો હતો અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું જ્યાં કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કહેશ તું? એ કે ખીલિયું જો ને, કે હું થયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને અહીંયા લઈ જાય, મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને અહીંયા સમાધાન થતું તો ન કરી. ક્યાં અત્યારે આપણામાં જોવો તો નથી. હું હતો એટલે થયું ખરાબ થાય કે એમને કર્યું નથી. ગામમાં કોકનો સંબંધ ન થતો હોય, લગ્ન ન થતા કોકના દીકરાના, અને એમાં મેળ પડી જાય, પછી આપણે વાતો કરે ને કે ઓલાના દીકરાનો મેળ નતો પડે એવું. પણ એ કે સારું મેળ પડી ગયો. એ કે ભાઈ અમે કેટલી વાર અહીંયા જઈ આવ્યા, અમે બધી જવાબદારી લીધી હતી. તમારી દીકરીને અમારી દીકરી તકલીફ પડે તો અમારું ડેલો ઉઘાડું છે, અડધી રાતે આવજો ને આમ છે ને તેમ છે. પછી આપણે એમ કે એને હાવું કંદડે બહુ થાય કે એના કર્યા એના ઈ ભોગવે, એના કરેલા છે તારા તો કે ઈ ભોગવે. હારા માં જ બાપુ આ દુનિયા ઊભી રહેવાની છે. અમને ખબર છે અમે બોલી કે ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો, બીજાને કહો. આ ઈ દુનિયા છે રામ. કહેવાનો મારો અર્થ ઈ છે, મોજ આવે ને ઈ કરવાની વાત. હું તો એમ કહું, સ્વર્ગ વર્ગની વાત જો કોઈ કરતું હોય ને ખોટી વાત. આર્યો ને સ્વર્ગ છે, આપણે બેઠા છીએ સ્વર્ગમાં બેઠા છે. ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, તો અહીંયા કોઈક જી આવ્યો હોય કોને મારા પગ ઝાલવાય ના? કાંઈ છે નહીં, બધું ડીંગો ડીંગ હાલે છે. આર્યું સ્વર્ગ છે. બાકી મને તો તમારા ભગવાન દેખાય છે કે મારો ભગવાન મને સાંભળે છે. તમને આમાં ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. ભજન સમજ્યા વગરની બાપુ વાત જ ખોટી છે. ભજન છે એ ભજન જ હોય, પણ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ સમજાય બમજાય નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. ભજન સમજાય નહીં એમ. આની માટે સદગુરુ જોવે, કોઈ નિયાળમાં ભણાવતું નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે, વાણી આપણે મોજ જ કરવી છે. ગોપાલદા બાપુને સાંભળવા છે. અમારે એક સંજય, જોકે તમારું ઘરેણું છે સંજય ને, નિલેશભાઈ સરસ મજાની સંતવાણી કરે છે, એને આપણે સાંભળવાનો છે. પણ બે ભજન કરીને આનંદ કરાવીને પછી આપણે એમને બેને સાંભળવા છે. એટલે એક વાણી મહાપુરુષો કહે છે, આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
પીર્યું મારે જાવું સાસરીએ છોડી પીર્યું મારે જાવું સાસરીએ સાસરીએ એમાં શરમ મને સાની સાની એમાં શરમ મને સાની સાની બોલાવે સદે ગુરુ જ્ઞાની હાલી ભરવાન પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ ઘડીનો ચાલે ચાલે પિયુજી વિનાનો મને ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની જો આપણે પરણાઈ નથી હો એમાં તો દુખી થઈ ગયા આ પરણવાનું જુદું છે આ સદગુરુની કૃપા હોય ને તો સમજાય આ ગુરુ મહારાજની બાપુ જો મેળ થઈ જાય તો આ ભજન સમજાય બાકી આ પછી ઓલા લગ્ન વગર ના હોય ને એમ કે આપણું ગાતા લાગે પરણી લેવાય અમુક વાંઢા હોય ને એને આપણે ક્યાંક એટલે પરણવાનું રવા દો કે હા તમે લાભ લઈ લીધો અમને રાખવા તો લઈ લો તમે આ બાપુ સદગુરુ મારા નાથ હારે લગ્ન કરવાની વાત છે મારા મહાપુરુષો કહે છે વીતી જાય છે જોવાની બાપુ તમારો મારો આ એક એક દી જાય છે એક એક પળ બાપુ જાય છે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરા 24 કલાકમાં કાંઈક કરી લેજો ઈ કરવાની વાત છે વીતી જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની જય હો જય હો જય હો જય હો આમને જોરદાર એકતા તાલીઓથી વધાવી લ્યો બા તમારા મહેમાન છે બધા માર્ગ મેલી ઈંગલા ને પિંગલાનો માર્ગ મેલી મેલી સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની હું સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની
બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જય હો ભર્યા છે અમૃત પાણી એમાં ભર્યા છે અમૃત પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની આલી ભરવાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની વાતો બતાવી સાની સાની એને વાતો બતાવી સાની સાની એને બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની પછી હુનારી કરો તમે આખીર જાડા ભરે
જે માંડ્યો ઈ તેજદા શુભ મુહૂર્ત ને સારા જો ઘડીએ લગનિયા રે લેવા ઈ મુહૂર્ત ને ભીમ અર્જુન ને સદેવ ને કુળદી પાંચમા છે ધરમ ભીમ અર્જુન એ ભીમ અર્જુન ને સદેવ ને કુળદી પાંચમા છે ધરમ પરી સભામાં એ પરી સભામાં સતી દ્રૌપદીજી ના એ ચીર તો વેરે લૂટા જે માંડ્યો ઈ દે જે માંડ્યો ઈ દે જે માંડ્યો ઈ દે જે માંડ્યો બાપુ કબીર બાપુ વાણીમાં કહે છે જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતું પડી છે એમને ભજન થાય નહીં કોઈ દી જ્યાં ભજન બન્યા છે પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપ્યું છે કર્મની ગતિ આ મહાપુરુષો આમાં લખી છે કે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ શું છે આખી દુનિયા કરમની વાતો કરે છે મને નથી સમજાતું તમને સમજાતું હોય ભલે કરમ બાપુ શું છે એ મને તો હજી ટપ્પા જ નથી પડતા આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો બૂસ મારે સુખી છે શું સમજવું અખિલ બ્રહ્માંડનો કૃષ્ણ પરમાત્મા બાપુ વિચાર કરો કે આ બેસ તો ભીલ મને બાણ મારશે કૃષ્ણ પરમાત્માને ન ખબર હોય એનું શું કર્મ છે ભીલના બાણથી આપણે દુનિયા આખી ભગવાન કહે છે એને માનીએ છીએ પૂજા કરી છે ભીલે વીંધી નાખ્યા બોલો શું કર્મની ગતિ છે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડતું હતું એનું શું કર્મ છે માં ભગવતી સીતાને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એ દીકરીનો શું ગુનો સીતારામ શું એનું કર્મ અરે દ્રૌપદીના ચીર ઉડાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય એવા મહાપુરુષ એવા સિદ્ધ પુરુષને એક રણ મેદાનમાં બાણની પથારીમાં હોવું પડે તો એનું શું કરમ તો આપણે કોકના બુશ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે હે કુદરત આપણને છોડશે હિસાબ તો મારા રામ થાય થાય ને થાય 100%ની વાત છે કરેલા છે ને એને ભોગવવા જ પડે એમાં છૂટકો જ નથી એક ભાઈ હતો ને ભાઈ આમ રોડ ઉપર હેલો જતો હતો સામેની રોડની સામેની કિનારી ઉપર એક લારી ઊભી હતી સીતારામ એ લારી ફ્રૂટની લારી હતી ફ્રૂટની વાત ઉપર ધ્યાન આપજો એ ફ્રૂટની લારી હતી ને એના સામે નજર ગઈ આંખની દ્રષ્ટિ એના ઉપર પડી લારી વાળો હતો નહીં એટલે આની બુદ્ધિ બગડી
આ માણસની બુદ્ધિ બગડે છે ને એમાં જ માર ખાવાનો વારો આવે છે. જો મન આપણું કંટ્રોલ હોય ને, બુદ્ધિ બગડે નહીં ને, તો માર ખાવાનો વારો જ ન આવે કોઈ. એટલે એની આમ દ્રષ્ટિ પડી અને લારી વાળો હતો નહીં, એટલે એને એમ થયું કે લારી વાળો છે ને એકાદું માલિકોથી સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદરથી આત્મ તત્વ છે ને, પરમ તત્વ છે. એક વખત તમને ના પડે કે આ ખોટું થાય છે, આ ન કરાય, પણ બીજી વખત તમારું મન ઠેકડા મારે ને પછી બીજી વખત ન કે. અને પાછું બાપુ મન ઠેકડા મારવા માંડ્યું કે હવે ક્યાં જોવે છે લારી વાળો, એક લઈ લેવા દે ને. હવે અહીંયા લારી પાસે જવા હાટું પગને કહેવું પડે, પગ હાલે તો જવાય ને. પગને કીધું હાલ તો પગ હાલ્યા, લારીએ ગયો. લેવા હાટું હાથને કહેવું પડે, હાથને કીધું એક બાલપતિ સફરજન ઉપાડ, હાથે એક સફરજન ઉપાડ્યો. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાને કે એક બટકું ભર, મોઢાએ બટકું ભર્યું. જીભને કે અંદર ઉતાર, જીભથી અંદર ઉતર્યું. માલપા ગયો ને બાપુ લારી વાળો જોઈ ગયો, આવીને એક ધોકો વાહન માર્યો. વાહનો વાંક શું મને કહો? આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું, માર ખાધો વાહાએ, અને રોવા માંડી આંખું. શરૂઆત બાપુજીને કરી હતી ને, એને જ રોવાનું આવે, વાહો ન રોવે. જે કરે એને જ ભોગવવું પડે. મહાપુરુષો એટલે કહે છે કરતા પહેલા કંઈક વિચાર કરજો. તમારા અને મારા જે છે ને બાપુ, હું તો આ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાપુ રામાયણનું એક અદ્ભુત પાત્ર છે. રામાયણમાં હનુમાનજી મહારાજે ઘણા કહે ને કે લંકા હનુમાનજીએ હળગાવી હતી. તમારું શું કહેવાનું થાય? લંકા હનુમાને હળગાવી હતી? હનુમાનજી મહારાજ લંકા હળગીને પછી સીતાજી પાસે આવ્યા ને. એ મિત્રો ભાઈ તમે સાંભળો યાર, પૈસા ની અમારે કઈ જરૂર નથી. તમે સાંભળો, શાંતિથી સાંભળો. પૈસા તો સમજ્યા આવે, નાખવા નાખજો, ન નાખો કઈ નહીં. પૈસાની કઈ જરૂર નથી. આ ઘણા પીડ્યા થાય. જો શાંતિથી સાંભળો, કારણ કે આમાં શું થાય કે અમુક વસ્તુ કામમાં આવે. ઈશ્વર વેલ ન હોય તેથી પંચર પડે, એટલે આ સાંભળ્યું હોય ને તો કોઈક દી કામમાં આવે. અમારે આ ચોથી રાત છે, તમને જે લાગતું હોય સીતારામ. કારણ કે એક ભાવને લાગણીના તાંતણેથી બંધાય ને કે અમને ખબર છે કે આમાં દોણામ જાય છે કે હેઠું જાય છે. અમારી વાત હું ને, જો અમે આટલી વાત કરી છે તો નથી સાંભળતા, તો હું અમારે કરવાનું, હું બોલું આમાં? એ પૈસાનો વહીવટ છે ને, ખાલી 2 જણા કરો, જ્યાદા જણા ભેગા થાય છે ને એટલે પૈસામાં ડખાત થાય. આ પૈસા હાટું જ બધે લોહી ઉકાળે. મોટી મોટી જગ્યાઓમાં બાસે પૈસા હાટું. એટલે પૈસાનો બહુ હું તો કહેતો જ નથી કોઈને નાખો. એ પૈસા નો અહીંયા જ ભજન થાય. પૈસા છે અહીંયા ભજન જ નથી. કોને કેવું? અમે તો જો મફત પ્રોગ્રામ બહુ કર્યા, મેં કીધું મફત કરશું તો મારી નાખશે, એટલે લેવાના ચાલુ કર્યા. પૈસા તો આ મોત કરાવે. પછી હમણાં એમ કે ચા લેવો ને આ બધાને વેચ દો, એમાં નહીં ઊભા થાવ. એ અમને ખબર છે. હા, હું તો સાચું જ કહું છું. જે કરવાનું છે ને, હું તો મોટી મોટી જગ્યાએ જાઉં ને, એટલે ઓલા બાપુ બેઠા હોય ને, અહીંયા કણે બેનું દીકરીઓ કચરા ને પોતા ને બધું કરે. હું તો પછી અમુક બેનું કહું ગૌશાળામાં ગાયોના પોદરા એમનામ પીડ્યા છે, અહીંયા કોઈ ન જાય. શું કામ? આ બાપુને દેખાડવું છે કે અમે તમારી સેવા કરવી છે. એટલે આ બધું આમ જ હાલે છે. આખી દુનિયા બાપુ રખડીને બેઠો છે. મેં તમને કીધું ને, દરબાર ભજન ગાય દેખાય તમને ક્યાં? એટલામાં આ માલપા વાગ્યું છે ને, એટલે બાપુ આ દુનિયામાં ઘેરો ઘર જાય છે. ભજન છે ને, ભજન લોહીમાં વણાઈ જાય. અમારી આટલી મહેનત હોવા છતાંય હજી અમને એમ થાય છે. ડોંગરેજ મહારાજ અમારા સુરનગરમાં કથા કરી હતી ને, તેથી હું ભણતો તો મને ખાસ ખબર છે. એ કથા કરતા હતા અને એમનો જે ઉતારો હતો ને, અહીંયા 5 હાથ વડીલ ગયા. આ બનેલી હકીકતની વાત કરું તમને, કારણ કે સત્ય સમજાતું જ નથી કોઈને, કોઈને જોતું નથી. એ 4-5 વડીલ અહીંયા ગયા ને, એ બાપુને કીધું બાપુ એક પ્રશ્ન ઉભો થયો છે એટલે આવ્યા છે. બોલો શું છે? કે બાપુ તમે કઈક રામ ને રાવણ ની વાત કરતા હતા, એમાં કઈ રાક્ષસ ની તમે વાત કરતા હતા, એમાં રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો? એ કે અમને ખબર ન પડી. અને ડોંગરેજ મહારાજે બાપુ જે જવાબ આપ્યો છે ને, એ કે રામે રાક્ષસ નહોતો, રાવણે રાક્ષસ નહોતો. રાક્ષસ તો હું શું 8 દીથી મથું છું, હજી તમને સમજાવી નથી. એ કે હું એ રાક્ષસ તો એ કે હું શું? આ અમે અમારા કાળજા ફાડી છે ને, અમારી વાત કોઈ સાંભળવા રાજી નથી. તે અમને એમ થાય કે અમે શીખ્યા શું કામ? ધોકા ફેરવાથી બરોબર નહોતું તો અમે અત્યારે ખોવાઈ ગયા હોય. કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક જીવનમાં ઉપયોગ થાય એવી વસ્તુ આવડી આ એક જ વધી છે. પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. બાકી એ દેતા મોબાઈલ આવ્યા.
હવે બાપુ બે ભાઈ બહેન કે માં દીકરો કે બાપ દીકરી બે હકે એ ભેગા બે હકે એવું એ ભજન એક જ વધ્યું છે, કાંઈ વધ્યું નથી રામ. કાંઈક કરી લ્યો. અને એમાં હવે ભજન વાળા એ દી ઉઠાડવા માંડ્યા છે, મેરે દિલ કો બીમારી હે ચિઠ્ઠી લખીને મોકલે. હવે તારા બાપા ને ડાક્ટર ને કોક ને કે એમ બીમારીઓ મટાડવા આવ્યા છે. અને કલાકારે અમે એક જગ્યાએ અમારે બનેલું, મને કે લગ્ન ગીત ગાઓ. મેં કીધું લગ્ન ગીત ગાવાનો આપણો વિષય નથી. મને કે અમારે તમને પેમેન્ટ આપવાનું. મેં કહું આપવાનું છે ને, આપ્યું નથી ને, આપવાનું છે ને. હજી અત્યારે ઉતરી જવું ભાઈ કે પેમેન્ટ વાળો ભિખારી હું નથી, એ તમે બીજા ઘર ગોતો. ગવાતું જ ગવાય. મેં કીધું એમાં વ્યાસપીઠ છે મારા રામ, આ વ્યાસ મુનિની પીઠ છે, આમાં જે તે ન ગાવાનું હોય. પણ કોને કેવું? પબ્લિક ને પાછું એ જોઈ છે ના, એ ગાવતો જ આ. અરે આ બેનું ને કહેવાય લગ્ન ગીતનું. અમારી પાસે ગૌરાય એમાં બેનું ભૂલી જાય. બેનું નથી ગાત્યું છે, ગાવા હાટું ભાડે લાવવા પડે. સંસ્કૃતિ ખૂટી રહી એવું નથી લાગતું? અરે જરૂર છે એની કંઈક બાપુ. તમારી મારા હજી આપણા ગઈઢા હોય ને તો એની પાસે કંઈક વાતું પડી છે, હજી કંઈક સાંભળો, કંઈક સમજો, જીવનમાં ઉપયોગ થાય છે. અમારા મોટા બાપુ હતા ને, એ તો એમ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ઘટે. આ બાપુ ગઢાની વાતું છે. અને મહેમાનને ખવડાવે કે કોઈ માગણને ખવડાવે, કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. આ હજારો સાધુ બેઠા 10 કિલોમીટર હાલો ને, હરિહર હરિહર ની આકલવું પડે છે. આ કેવું ભજન છે? 100 જણા આવે ને 1000 આવે, હુવન ટાણું હોય ને 2 લક્ઝરીઓ આવે. કોઈએ ન કીધું કે અમને ખાવા નથી મળ્યું. કેવું ભજન છે? નક્કી થાય છે? આપણે આપણું ઘર લઈને બેઠા છીએ ને એક માગણ આવે ને જો બટકું રોટલો ન આપે તો મરી જવાય. ભલા માણાનો અવતાર. જાનવરનું પેટ ભગવાન ભરી દે છે. કીડીથી માંડીને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે? તમને ભરોસો નથી, તમામ જીવને ભરોસો. 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણસ એક જ. કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈને કાંઈ નથી જોતું. દીકરા પરણાવા છે ને, ધાબુ ભરવું છે ને, ચૂંટણી લડવી છે ને, વહુ તેડવા જવું, કાંઈ છે લોહી ઉકાળા અમને ને કે આપણે જે જોઈએ બધું જોઈએ છે. હવા ખોરાક પાણી બધું જોઈએ છે. પણ આ કોઈ જાનવરનું તેમ કુટુંબ ભાડ્યું, આ એનો હળો થાય છે ને, એની આવું છે ને, એની માસી છે ને, ભાડ્યું. આપણે જ આ બથોડા છે બધા. કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. અરે જીવનમાં ઉતારો મારા રામ. મને તો એમ થાય ખાય પીવે મોજ કરે એવો સમય મળ્યો છે. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? હે કાજુ આ છોકરા કાજુ બદામની વાગઠ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. ફાટલા પહેર્યા કોઈ, થીગડા વાળા પહેર્યા કોઈ, થીગડા ઉપર થીગડા ઠપકારે. અત્યારે ભગવાને આપ્યું તા બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા નથી આવતા, ઓલા જીન્સના માથા વ્યા જાય એવા ફાંકા, ને પાછા એના દુનિયા હારા વાળા કે. બોલો આપણે એમ તો આમ તો જોવા આવ્યું. અમારા ટાબરીઓ એક છે, મેં કીધું બેટા આવા ફાટલા પહેરાવે તારા બાપા? મેં મને કહેજે પૈસા હું આપીશ. સુરનગર ભણવા જાય ને આવા કપડા. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને ખાસવીને રાખ્યા હોત તો અમે અત્યારે પહેર જ તારા આવી. અરે આપણી એક આંગળી જાય એટલું બાપુ ફાંકું હોય ને તો આપણી માવડીઓ કે લાય બેટા 2 ટાંકા લઈ દઉં, દેહ નો દેખાવો જોઈએ. આ બેનું ને હું એટલા માટે કહું છું, મર્યાદા ભગવાને આપ્યું હોય તો ખાઓ પીઓ મોજ કરો, વાપરો, દેહના પ્રદર્શન ન કરાય. આ રામાયણ છે ને, હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા છે ને, રામાયણના તમને 1-2 પ્રસંગ કહું. સીતાજી લક્ષ્મણ રેખા કે ઓળંગી ગયા અને એમનું હરણ થયું. દુનિયાને ખબર છે. મેં કીધું એમ બાપુ કથા સાંભળે છે પણ ઉતરતી નથી. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એમનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી હતી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. ઈ શક્તિ હતી. પણ એનું હરણ થયું કારણ શું છે? તમને મને કેળો બતાવ્યો છે કે જેને લક્ષ્મણ રેખા ઓળંગી એનું આ દુનિયામાં હરણ થયું. બાપ હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. લક્ષ્મણ રેખા બાપુ બતાવીને હોય. આ બેઠા છે ને આપણને બતાવીને હોય. મર્યાદા બહાર જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. એક લખી લેજો. રામાયણ છે ને એક જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે. હમણાં અમારે અશુભાઈ ભજન ગાયું હતું ને, અંજનીનો જાયો ઉડ્યો. એમાં એમને કીધું ને કે
અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગાય. ત્યાં અમે સુરેન્દ્રનગર થી ઢાંકી સુધી આવ્યા છે, ઢાંકી થી સુરેન્દ્રનગર ન જઈએ. તમને જેમ લાગે તો આ અંગતે આવું જેમ ગાયું, કોઈ પૂછતું જ નથી. અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગાય. રાવણનો દીકરો મેઘનાથ હતો ને, એ મેઘનાથ ની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય એવા એને હરાપ હતા. એ કે હું કૂદીને ત્યાં તો વયો જાઉં, પણ કદાચ જો અંગતનો માફ કરજો રાવણનો દીકરો મેઘનાથ ની જો દ્રષ્ટિ મારા ઉપર પડશે તો હું પાછો નહીં આવી શકું. રામાયણ છે ને કંઈક જુદી છે, દુનિયા ચિત્રી નાખી જુદી. રામચંદ્ર પરમાત્મા કે હણિયું મારવા ગયા, હોનાનું હરણ હતું કે હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના ધણિયા નહીં હતા હોય? તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા ન હોય? પણ રામાયણ બતાવે છે કે મોહની વાયા જે પાદરા દોડવા માંડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. રામ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. રામાયણ કંઈક જુદી છે, તમને મને મગજમાં બેહતું જ નથી ભલામણ. હનુમાનજી મહારાજ બાપુ એક અદ્ભુત પાત્ર જેને કહેવાય. રામાયણમાં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલામણ. રામાયણ તો રામાયણ છે. અંજની જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય, એક બાળપણમાં માં અંજની હનુમાનજી મહારાજને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે છે. અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય. હું આવ્યા પછી મારી માં રોવે, હું કેવો અભાગ્યો કહેવાય. અંજની માં કહે છે, બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું. મને એવા ઋષિના હરાપ છે કે તને દીકરો થાશે નહીં, અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય. એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હુરજ નારાયણને પકડી લીધા. હુરજ નારાયણને ઉગવા ન દીધા. સમય વ્યો ગયો, દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો. અને વાતે હાજી ને એક દી નો ઉગે હવે ડબલા જડે. હુરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું? બધા વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હુઈ રહ્યા. બધા જોયું હનુમાનજી કેદ કરેલા. હનુમાનજીને કે છોડી દો કે નહીં છોડું. બાપુ જો આ માનું કામ કરવા ગયા હતા એટલે મા બાપનું કામ કરવા જાઓ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો ન થાય આપણી ગેરંટી. નકર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં, પણ માનું કામ કરવા ગયા હતા સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે. ઈ કે છોડી દો કે નહીં, મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો તો જ છોડું. ઈ કે પણ ઈ તો હવા પર સુધીનો હરાપ હતો, હવે તો રોંઠો થયો, ક્યારના છૂટી ગયા. જન્મતા વેચ જે દીકરા બાપુ માને હરાપમાંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે. રામ આપણે કોકના ખિસ્સા ફાડી નાખવા બીડીયું હાટું થઈને એના ઇતિહાસ કોઈ દી રહેતા છે. કાંઈક કરવાની જરૂર છે, કાંઈક મહેનત માગે છે. હનુમાનજી લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થાય અને મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણને મૂર્છિત થઈ જાય. અને લક્ષ્મણનું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા આહુડા ડળાક 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 જેમ સ્ફટિકની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને રામના આહુડા નીચે પડે. અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજીએ કીધું કે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં રહે શું? તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું? તમે કયો ઈ કરી પણ આમ રોઈ આપતે. તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોવું નહીં તો દુનિયા મારા નામનો કેળો પાડી દે. રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોઈ બતાવે. રામજી કાલ હવારે કોક એમ કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આહુડા નહોતા આવ્યા, એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોવું છું. અને તેથી બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે સુસેન નામના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય. અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા. તેથી લક્ષ્મણ બેઠો થયો. બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે. હું તો એક જ વાત કરું, સવારમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો. પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે. તમને મોઢે ન આવડે ને તો એક 10 રૂપિયાની ચોપડી મળે છે અને 10 રૂપિયા ન મળે ને તો હું આપીશ, પણ એક હનુમાન ચાલીસાની ચોપડી રાખજો. 10 જ રૂપિયા થાય છે
અને હવારમાં માતાજીને ભગવાનને જીવો દીવો અગરબત્તી કરતા હોય ને એક પાઠ કરજો, અને હનુમાનની શું કૃપા છે એ તમને દેખાય. કાંઈ કરવું નથી ને પછી પીડા તમે કહો પીડા છે, શું નડતું હશે, શું નડતું હશે, એ પછી ભૂવા પાસે દાણા જોવું રહે પતે નહીં. દાણા તો અમારે અહીંયા જોવાનું એટલું હાલે છે ને, આપણને એમ થાય કે ધંધો આ કરવા જેવો છે, એટલે જોર એ કાંઈ પતે એવું નથી. જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી, એ કુટુંબ પરિવારની એકતા. જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને, તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોત હાલતો થઈ જાય. કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણો લઈને તો કૂતરાય મડે ભાગવા, પણ મધમાખીનું પોડું હોય અહીંયા એક કાંકરો મારજો. કૂતરા કરતા નાનું છે કે નહીં, સિંહ કરતા નાનું છે ને, પણ એ બટાછટી બોલાવે. શું કામ? એ રાગ છે, બધા હમ્પીન છે, તેમાં તમને ભગાડે. આ કૂતરાને સિંહને છે રાગ નથી, એમાં આપણું કૂતરા જેવું જ છે. આપણા બીજા લાભ લઈ જાય તેમાં. જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને જો ને વહેલો મોડો કે આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ કીધું કે એના તાકાત નથી, એની કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એ કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. નથી લાગતું આપણા કુટુંબમાં કંઈક વિખવાદ હોય ને, ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો એકાદો હોય આપણો, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કુટુંબ પરિવારની એકતા હોય ને બાપુ, કોઈની તાકાત નથી કે માલિકો માલિકા હાથ નાખી શકે. એક કાળમીટ પાણો હોય અને એને ગમે એટલી મહેનત કરો, સીણી રાખીને ઘણ મારો, એને તિરાડ ન પડે. અને બહુ મહેનત કરીને તિરાડ પાડો ને એ કાળમીટ પાણાને, પછી તિરાડ પડે પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને અને તિરાડ પડે ને પછી એમાં લાપડું મજા કરે. કાળમીટ પાણા માં લાપડા મજા કરે. એમ કુટુંબમાં તિરાડ પડશે ને તેથી કોક મારા તમારા જેવા લુખે છે ને એ માલપા આવીને મજા કરી જાય. એટલા માટે કહું છું કે એકતા છે ને એ જરૂરી છે. ઘરમાં ગમે એટલા આપણા કુટુંબ પરિવારના 2-5 ઘરો હોય ને, એમાં બધા બુદ્ધિશાળી ન હોય ને, બધા પૈસા વાળા ન હોય ને, બધા આવડત વાળા ન હોય. 3 દીકરા હોય, એમાં 2 કામ કરતા હોય ને એકાદો ઉડાડતો હોય તો એટલે ઉડાડવા જ આવ્યો છે, હવે આની યાર બસાય નહીં, આને ઉડાડવા દેવું પડે. તમે ડખા કરો મેળ ન પડે. કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે, અને નિભાવી લો ને એમાં જીવવાની મજા આવશે. અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનો. આપણા ગઢાએ બાપુ સારું લુગડું નથી પહેર્યું, સારું વાહનની તો વાત જ ક્યાં કરે, ટાંટિયા તોડીને મરી ગયા. હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવવું હોય તો સાંજે ઘરે આવતા રહ્યો, તોય તમે જોવો તો બધા રોવે જ છે, અમારી પાસે કંઈ નથી, અમારી પાસે કંઈ મરો કંઈ ન હોય તો. શું જોવે છે એ નથી ખબર પડતી. અરે કેવડું આમ તમે એક પાસે જાઓ ને તો કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ફરવું. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે કે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે પણ જીતું નક્કી નહીં. બીજા પાસે જાય તો કે પોલીસવાળા કે છોકરાને લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ તો ખરી આખી દુનિયા રોવે જ છે, આપણે ક્યાં રોવું? હે અરે હરીને મેળવવા તો મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને મેળવવા એમ કે માણાનો અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. રામ ઈશ્વરને મેળવવા મહાપુરુષો રોયા. તમને મને કઈ પીડા જ નથી. હાકડીમાં આવી તો હનુમાન ચાલીસા ચાલુ કરી તો એ હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો બોલો સાંભળે. પણ રોજ આપણો રિયાઝ હોય તો એને કોઈક દી કેમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપણી ઉપેટ નીકળે. બાકી તમે હાકડીમાં આવો તો એને બધી ખબર જ હોય. કહેવાનો મારો અર્થ એ છે મોજ કરી લેવાનો વારો છે. મને તો એમ થાય કે કાલ મરી જઈશું, સારું સમય ખા જાય. જેટલું કરાય ને એટલું ભજન કરી લો. અમે તો 8 દી સુધી 10 દી ખેંચવી. મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો. ઘરે હમણાં ગાડીમાં જઈશું ને તો કૂતરું ગોટો વળી જોઈએ એમ વળી જઈશું. પછી હાજે ભાઈ પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય. એટલે આમ નામ હાલે છે, હાલે ગમે એટલાથી મારો રામ જાણે. અને સાંભળે છે બધા. અને આ મારા વિડીયા છે ને, વિડીયામાં હું તો એમ કહું મારા વિડીયા તમે જોતા હોય ને તો એમાં હું કોઈ બોલ્યો જ નથી કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો. મને જો કે એમાં ટપા જ નથી પડતા અને હું કોઈને કહેતોય નથી. અને મારી કંઈક હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ સારી લાગે ને તો રાખો, અને નો સારી લાગે ડિલેટ મારી દો. બસ બીજું કાંઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો,
નો ઉતરે પૂરું. બાકી લાઈક બાઈક કોમેન્ટ બોમેન્ટ એ તો ઓલો 1000 હાથવાળો દેતી હતી. ભૂખ ભાંગે તમે 2 હાથવાળા શું મને દેવાના હતા ભલામણ. મારે કોઈની કાંઈ જરૂર નથી. પણ મારી વાત જો મગજમાં ઉતરે ને આમાંથી 2 જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ બીજો આપણો કોઈ હિસાબ નથી. હું ભજન છે ને મારા માટે કરું છું. કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે. બાકી ચાર્જિંગ હું કરીને વિયો જાઉં. પણ હું કહેવા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે. મા બાપની સેવા કરવા જેવી છે. વ્યસનથી આખું રહેવાની જરૂર છે. ભાઈઓ કુટુંબની મેળ રાખવાની જરૂર. પછી ન રાખવાથી તમારી મોજ. પણ રાખી જો તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું. ન બરોબર લાગતું હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ પાસે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તમને મને કંઈક સંકેત કરે છે પણ આપણને મગજમાં બેહે નહીં એની બીમારી છે. એટલા માટે એક વાણી સવારામ બાપાની સદગુરુની વાણી એક આપણે લઈ અને પછી આપણે નિલેશભાઈને અને બાપુને બધાને સાંભળવા છે. પણ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન હોય. અને બાપુ જેટલા છે ને બાપુ સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ બાપુ આમાં બળ બુદ્ધિની વાત જ નથી. પણ અંદરથી જ્યારે વેદના થાય ને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવવું જોઈએ. અંદરથી નક્કી થવું જોઈએ કે હું કાંઈક છું ને મારે કાંઈક કરવું છે. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલા માટે સદગુરુની જો કૃપા થઈ જાય તો જ આ બધી મેળ પડે એવું છે. હવે સદગુરુ ગોતવા ક્યાં? આ કઈ દુકાન છે આની? કાંઈ મોંઘા મળે છે સારા છે. આખા કપાળ રંગ્યા હોય ને ટેશન સુધી ડેરખા હોય ને આપણે હાલે જતા હોય ને હાથ કરે હે ભગત ખડા રે તેરા બેડા પાર. હવે તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? કાંઈ છે નહીં. ગુરુ બાપા ગોતવા ગયા ક્યાંય મેળ નહીં પડે. પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ બાપુ. વહેલો મોડો ભજન પાક છે ને અખિલ બ્રહ્માંડનો માલિક ગમે ત્યાંથી આંગળી પકડનારો મળી જાય. ગોત આ જેસલ જાડેજાના ગુરુ સતી તોરલ છે. સતી તોરલનો જેસલનો ભેટો ક્યાં થયો તો બધાને ખબર છે. ઓલી ઘોડીએ ખીલો કઢાયો, ચોરી કરવા ગયો હતો અને ખીલો કઢાયો ને પછી ઓલા કીધું ખીલો મારી દો. આમ હાથ રહી ગયો ને હથેળે ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા. લ્યો એ ગુરુ ગોતવા ગયો તો. સમય આવશે ને ત્યાં ગુરુ તમને મળી જાય. પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ બસ. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો. ગંગા સતીની વાણી કહે છે કે 21,600 શ્વાસા બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોત્યા બોલે છે ને. આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે, દેખાય છે? આ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ઈશ્વર બાકી ક્યાંય છે નહીં અને ક્યાંય ગોતતા ને. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા નથી. આપણે ગોત્યું છે આપણા જેવો કાન નાક માથું મોટું એવો ભગવાન છે જ નહીં. આખું વિશ્વ વ્યાપક છે, નિરંજન નિરાકાર છે. તમે જ્યાં જાઓ ત્યાં છે પણ તમને અનુભૂતિ નથી થતી. એટલે સવારામ કહે છે કે મારા ગુરુની કૃપા, મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગદી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા. હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે ને પછી સમજાયો. દરબાર ને પટાલ ને કોળી ને દલિત ને આ જ્યાં સુધી નાયત પકડી રાખો ત્યાં સુધી સમજાય નહીં. આ નાયત બાપુ મટી જાય પછીની વાત છે. દેહની દિશા મટી જવી જોઈએ. એ જેવું નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું મનડું રે ઠરે. પ્યાલો પીજો જય હો જય હો.
આ સાજિદાને બાપુ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ છે ને આજ અમારા હાથ પગ છે. તમને ભજનનો પ્રોગ્રામની મજા આવતી હોય ને તો તમે વખાણ અમારા કરો કે દરબારે બહુ મજા કરાવી, દરબારે બહુ મજા કરાવી. પણ આ બાપુ જો ઊંધો નાખો ને પ્રોગ્રામ તો આવડા નાખે. ખરેખર આમની જે દિલથી વગાડે છે ને, જે એનો અમને સપોર્ટ છે ને બાપુ, એનેથી જ પ્રોગ્રામ સુધરે. આ અમારું ઘરેણું છે. સાજિંદા છે ને એ અમારા ઘરેણા છે. એટલા માટે સંગીત છે ને, સંગીત અમારા ગુરુ મહારાજ કહેતા હતા પાંચમો વેદ છે. સંગીત છે એ પાંચમો વેદ છે. આ બેન જો વાગે છે, આમાં તમે આંગળી વગાડીને એકાદો સૂર વગાડો તો ખબર પડે. આ તબલા ઉપર એકાદી આંગળી મૂકીને વગાડી જુઓ તો વાગે તો. અરે એક આ મંજીરું વાતમાં કાંઈ નથી, વગાડી જુઓ તો ખબર પડે ચમ વાગે. સંગીત છે એ પાંચમો વેદ છે રામ. મારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સંગીતે પાણાને અવાજ કર્યો છે, પાણાને. સંગીતથી પાણા બોલ્યા છે, પાણા. વિચાર કરજો સંગીતની શું તાકાત હોઈ શકે. એટલે સવારામ કે છે વાહ વિદાનંદ વાહ. પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો. ચંદ્રભાણ જાવ ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાબુ મહાપુરુષો આને કહે છે. આ સાંડલા આયા કરે શું કામ કરે, વહામ કરે ન હાલે. શરીરની જ બાપુ રચના જે છે ને, ઈશ્વરે જે બનાવી છે ને, એમાં મહાપુરુષોએ શરીરની જ વાત કરી છે, દેહની જ વાત કરી છે, બહારની વાત કરી જ નથી. એટલે કે છે જળહળ ઝળકે જોત. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો વિચાર કરજો કે આ દેહ અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે. જોવું તો જોઈએ ને આપણે. એ આપણે કોઈ નક્કી જ નથી કર્યું રામ. એટલે મહાપુરુષો કહે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે, તું ગગન મંડળમાં ચડી ગો. એ જીવ ખાવન ખોળે ખેલું રે એ સુરતા જ્યારે શબ્દ ને વરે એ જેવો ગુરુ ગમ પ્યાલો બીજો દેહો. તમારી મેં અરખીન નિરખ્યાન પ્રેમે થયો પ્રકાશ. સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી સદગુરુની બાપુ જો કૃપા થઈ જાય, જેટલા મહાપુરુષોએ બાપુ જેને સદગુરુની અમી દ્રષ્ટિ જેના માથે પડી ગઈ એ બાપુ દુનિયામાં ન્યાલ થઈ ગયા. ને આજ દુનિયા એના હજારો વર્ષ થઈ ગયા પણ એના ગાણા ગાય છે. એવડી ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ. હું તમને એક રામાયણનો દાખલો આપું. સબરી
ભીલની દીકરી, એના ગુરુ મહારાજ માતંગ ઋષિ, 7-8 વર્ષની દીકરીને ગુરુ મહારાજ એમ કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને સબરી બાપુ ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ. રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કંઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો તો કંઈ નહીં કાલ આવશે. 70 થી 80 વર્ષ સુધી બાપુ બેઠી, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. નેજવા કરી કરીને જોવે છે, દીવડું દેહ થઈ ગયો, કાને સંભળાતું નથી, આંખે પૂરું દેખાતું નથી. અને વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે રામ કેદી આવશે, હવે તો મારે જવાનો સમય થઈ ગયો. અંદર અંદર વિચાર આવે કે નહીં આવે, અને નહીં આવે એમ કહે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. રામ એટલો ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો. એક ભીલની દીકરી, કોઈ વેદનું, શાસ્ત્રનું, ભજનનું, માણાનું જ્ઞાન નથી, કોઈ અક્ષર જ્ઞાન નથી, જંગલમાં રહેવા વાળી દીકરી, અને એક ગુરુ મહારાજના શબ્દ પકડી અને બાપુ બેહી જાય. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો મલક આવ્યો ને ત્યારે પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી. રામનું ભજન પ્રકૃતિ કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. અને લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પણ બાપુ ધ્રુજી ગયો સબરીની ભક્તિ જોઈ. આ હા હા, આને કે મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી ગાતી હતી ભાઈઓ. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, અને તું છો એ કાલનો બેલી, અમે તારા અંગ કહેવાઈ, હવે બીજા કે આશરે જાય. કાલા ખેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો, આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. તારી હારે મારે જૂનો નાતો, એ બીજે ક્યાં જાવું બાપ ઠાકર, એ ઠાકર મને મેલ માઠેલી, અને તું છો એ કાલનો બેલી. અરે ચોથા આંસુએ બાપુ સબરી રડતી રડતી, શું એની વેદના છે, શું એની પીડા છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આલકનો. તમારા અને મારા સંસારના સાગરમાં બાપુ હોડા બધાયના હાલ્યા જાય છે, પણ મારો નાથ જેને ભેગો હશે ને એના જ કાંઠે પૂગવાના. બાકી તો કેટલાયના ઓલા કોરોનામાં ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બચાવ્યા. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આલકનો. અમારા વાણનો ખારવો બની તું, એ મારા બાપુ તારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી. આ સબરીએ ગાયું છે કે નથી ગાયું મને ખબર નથી, પણ આવી કંઈક વેદના હતી સબરીની, આવી કંઈક પીડા હતી ઈશ્વરને મેળવવાની. એમ તમારી અને મારી બાપુ જો વેદના હોય ને, પીડા હોય ને, તો એ તો બધું સાંભળે છે.
છેલ્લી કડીમાં બાપુ સબરી કહે છે આપણે વાણિયા પહેલા ધિરાણ કરતા ને દિવાળીએ એને આપણે વહીવટ કરી દેવો પડતો અને એનો વહીવટ ન પતે ને તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. સબરી બાપુ એ વાત કરે છે અમે સીતારા એ આડતિયા ને શેઠ તું છો સાવકાર એ તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ નો વેલી. આટલી વાત આ ગુરુ મહારાજ ની કૃપા બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને અહીંયા સુધી ધક્કો કરવો પડે તમારી ઝૂંપડીએ નો આવે. આખી દુનિયાનું ગાડું જો આંકતો હોય ને બાપુ તો ઈ જ આંકે છે. આ તો આપણે વજન લઈને ફરી છે મેં કર્યું કાંઈ છે નહીં રામ. એટલા માટે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલ કરજી ચરણે અમે કેને કરીએ વા. સંતોના રુદિયા રોયા છે એ કે અમારે વાત કરવી છે પણ કોને કરવી? ઈશ્વર ક્યાં છે એ મને ખબર છે પણ કોઈ મને પૂછતું જ નથી. એટલે કે છે દાસ સવો ફૂલ કરજી ચરણે અમે કેને કરીએ વા. એ જેવા કાયલ ગાને વખાણે રે એ ખોજો તો તમને ખબર્યું રહે પડે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો સંગ જાજો સરગમાં એ તમારું હયું રાખજો આવી સરગા પૂરની શેરીએ હું તો બનીશ ભાતની ભગવાન તો બનીશ ભાતની ભગવાન. આવવાનો તારે આકાશ રે આવા પીર